પાલીતાણામાં ફરી એક વખત ડોળી કામદારોને વિરેશ શેઠ હેરાન પરેશાન કરતો હોય અને કામ કરવા ના દેતો હોય ત્યારે અચાનક પોલીસ સ્ટેશન પર ડોળી કામદારોના ટોળા ઉમટી પડ્યા. ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. હવે ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ. પાલીતાણામાં વધુ એક વખત ડોળી કામદારોના ટોળા સાથે ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા. અસામાજિક તત્વ વિરેશ શેઠના ત્રાસના પગલે ડોળી કામદારો પોલીસ મથકે પહોંચ્યા હતા. અસામાજિક તત્વ વિરેશ શેઠ વિરુદ્ધ કાર્યવાહી કરવાની બુલંદ માંગ ઉઠવા પામી હતી. અગાઉ પણ ડોળી કામદારો આ કાર્યવાહીની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા. કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે ફરી એક વખત ડોળી કામદારોના ટોળા અચાનક ટાઉન પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોતાની માંગને લઈને સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. અસામાજિક તત્વ વિરેશ શેઠ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ડોળી કામદારોને કામમાં દખલરૂપ થતા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. પાલીતાણા શહેર પોલીસ સ્ટેશને ડોળી કામદારોના ટોળા ઉમટ્યા છે અને તાત્કાલિક અસરથી આ યોગ્ય ન્યાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. એમ ડોળી યુનિયનના પ્રમુખ નાનુભાઈ મકવાણા અને કામદાર મહિલાએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. જી, મારું નામ નાનુભાઈ હિરજીભાઈ મકવાણા, ડોળી એસોસિએશનના પ્રમુખ. અમે પહેલાં પણ વારંવાર જો હતી પહેલાં હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી. હજી અમારા વિરેશભાઈ ફૂલચંદભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે. આજે પણ એક બૈરાવનો હાથ પકડી અને મજૂરના થેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા. યુનિયનના દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી તે વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ અને કામદારો એટલા બધા ત્રાસ છે તેમનીથી તો તેમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ સહકાર આપે, પણ કોઈનું સાંભળવા માટે એ વ્યક્તિ તૈયાર નથી. તેને તાત્કાલિક ધોરણે એમને દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારો દ્વારા. અમે પોલીસ ફરિયાદ દેવામાં આવ્યા છે કે વારા ઘડીએ વારંવાર આવી નવી પ્રવૃત્તિઓ થતી હોય તો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારોની. ભાઈઓ બહેનો તો બંને આવ્યા છે પોલીસ સ્ટેશન સુધી. ઘટના બની છે. આપણે ઠેલા ઉતાર્યા છે યાત્રિકના 300 રૂપિયામાં. એ ઠેલા મેકીને વ્યા ગયા છે. તો અત્યારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે. પછી અરવિંદભાઈ રહ્યા, દીનાભાઈ રહ્યા, દિનેશભાઈએ ધક્કો માર્યો છે. અને આ રીતે તો અમારી માથે મજૂર માથે અને ડોળીવાળા માથે ધક્કામુક્કી તો કરે જ છે. તો અમને વિરાટ કાકા આ રીતે ફાવતા નથી તો એમને કાઢો. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે વિરાટ કાકાને કાઢો. પોલીસ સ્ટેશને આવ્યા છો તમે? હા, પોલીસ સ્ટેશને આવ્યા છે અમે આ ફરિયાદ લઈ અને એમનો મુદ્દો પહોંચી ગયો તો એ છતાં આ રીતે અમારી માથે થાય છે. તો અમારે શું કરવાનું? તલેટીએ આ રીતે અમારો ધંધો છે તો અમારે કાયમિક દી રાત જવાનું આવે તો ધક્કામુક્કી કરે અને વિરાટ કાકાની તો બહુ ફરિયાદ છે. હવે અમારે કરવાનું શું કયો? અમે મજૂર માણસ જાવી ક્યાં?